ઉમરગામ તાલુકાના સંજાણ ગામમાં સર્વિસ રૂટ ઉપર પડેલા ખાડા પૂરવા માટે તંત્રને વિનંતી કરી છે. સંજાણ બ્રિજ બન્યા બાદ તેની બાજુમાંનો સંજાણ તરફથી ઉમરગામ જવાનો સર્વિસ રોડ રાહદારીઓ માટે જોખમરૂપ બની ગયો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો, રિક્ષા કે ઇકો કાર ત્યાંથી ચાલી શકે તેવી સ્થિતિ નથી. રિક્ષા ચાલકોને રિક્ષા પલટી મારી જવાનો ભય સતાવે છે. જે પ્રમાણે સર્વિસ રોડથી ઉતરતા જ કેટલો મોટો ગેપ સર્વિસ રોડ અને રોડ વચ્ચે થઈ ગયો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. જેવી રિક્ષા કે ગાડી ત્યાંથી નીકળે છે, ધડાકાભેર નીચે પટકાય છે. વાહન ચાલકોને અવરજવર કરવા માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. વલસાડ આરએનબીને સંજાણ ગામના લોકો વતી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે રોડ રિપેર કરવામાં આવે, જેથી પડતી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. રજૂઆત કરી કે અહીંયા આટલા બધા ખાડા પડી ગયા છે, અહીંયા અકસ્માત બી થયેલા છે, ઘણી વખત અકસ્માત બી થયેલા છે, બાઇકવાળા બી ઠોકાઈ ગયેલા છે, અમુક તો રિક્ષાવાળો બી પલટી ખાઈ જાય છે કોઈ વખતે તો, અને અકસ્માત થવાનો સંભવ વધારે હોય. આ મોટા ખાડા પડી ગયા છે. હમણાં જ 6 મહિના નથી થયા અને એટલા બધા ખાડા પડી ગયા છે. સરકારને નમ્ર વિનંતી છે કે જે કંઈ કામ કરે એને જાતે ઊભા રહી અને કામ કરાવે. આ લોકો મજૂરોને કામ આપી દે છે, મજૂરો ગમે તેમ ભાવ કરીને ચાલી જતા હોય છે. કોઈ મેનેજર તો કોઈ એવું વ્યક્તિ ઊભું નથી રહેતું અને વ્યવસ્થિત કામ કરવાવાળું કોઈ ઊભું નથી રહેતું અને મજદૂર લોકો પોતાના કામ માટે હાલમાં કેવી સ્થિતિ છે અહીંયા? હાલમાં સ્થિતિ બિલકુલ ખરાબ થઈ ગઈ છે. તમે જુઓ, 1 કલાક સુધી 2 કલાક સુધી ટ્રાફિક જામ થઈ જાય કોઈ વખત તો, કારણ કે લોકો ખાડામાં ઉતરવા રાજી નથી અને ઝઘડાના ઘર થયા કરે લોકો પાસે. અને જે બ્રિજ બનાવેલો છે એ બ્રિજ પર બરાબર વ્યવસ્થિત બનાવેલો નથી બોલે. તમારી સરકારને શું રજૂઆત છે? અમારી સરકારને નમ્ર વિનંતી છે કે જે કંઈ કામ કરો તે વ્યવસ્થિત કરો અને સારું કરો અને જનતાની તકલીફ દૂર કરો. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.